નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન ગુરુકુળના ઓનલાઈન પ્લેટફોર્મ પર તમારું સ્વાગત છે. ધોરણ 8 વિજ્ઞાન અને ટેકનોલોજીના પ્રકરણ 1 પાક ઉત્પાદન અને વ્યવસ્થાપનના ભાગ 1માં આપણે પાક વિશે જોયું. તેમાં પાકની વ્યાખ્યા, પાકના ઋતુ પ્રમાણે પ્રકારો તેમજ પાક ઉત્પાદન માટેના પ્રથમ 2 સોપાન, જેમાં પહેલું સોપાન હતું ભૂમિને તૈયાર કરવી. તેની અંદર ખેડાણની વ્યાખ્યા, ખેડાણ માટેના પરંપરાગત ઓજારો અને આધુનિક ઓજારો વિશે જાણ્યું. તે પછીનું બીજું સોપાન એટલે કે રોપણી અથવા તો વાવણી. રોપણીની અંદર સ્વસ્થ બીજની પસંદગી, રોપણી કરવાના પરંપરાગત સાધનો અને આધુનિક સાધનો વિશે પણ જાણ્યું. હવે આવે છે ત્રીજું સોપાન, કુદરતી અને કૃત્રિમ ખાતર ઉમેરવું. વનસ્પતિની સ્વસ્થ વૃદ્ધિ માટે પોષક દ્રવ્યો સ્વરૂપે જે પદાર્થોને માટીમાં ઉમેરવામાં આવે છે તેને કુદરતી અને કૃત્રિમ ખાતર કહે છે. કુદરતી ખાતરની આકૃતિ તમને સ્ક્રીનની ડાબી બાજુ આપી છે, જ્યારે કૃત્રિમ ખાતરની આકૃતિ તમને સ્ક્રીનની જમણી બાજુ દર્શાવેલ છે. હવે પ્રશ્ન એમ થાય કે આ ખાતર કેમ જમીનમાં ઉમેરવામાં આવે છે? તો ખેતરમાં પાક વારંવાર ઉગાડવાથી જમીનમાં રહેલા પોષક તત્વો ઓછા થઈ જાય છે. આ પોષક તત્વોને પુનઃસ્થાપિત કરવા માટે કુદરતી અથવા કૃત્રિમ ખાતર ઉમેરવામાં આવે છે. સૌપ્રથમ આપણે કુદરતી ખાતર વિશે જાણીએ તો કુદરતી ખાતર એક પ્રાકૃતિક પદાર્થ છે જે છાણ તેમજ વનસ્પતિના અવશેષોના વિઘટનથી પ્રાપ્ત થાય છે. કુદરતી ખાતર ખેતરમાં તૈયાર કરી શકાય છે. કુદરતી ખાતર જમીનને ભરપૂર માત્રામાં સેન્દ્રિય પદાર્થ પૂરા પાડે છે. કુદરતી ખાતરમાં વનસ્પતિ માટે જરૂરી પોષક તત્વો સાપેક્ષ માત્રામાં ઓછા હોય છે, એટલે કે કૃત્રિમ ખાતર કરતાં પોષક તત્વો કુદરતી ખાતરમાં ઓછા હોય છે. આ પોઈન્ટ વિદ્યાર્થી મિત્રો યાદ રાખશો તમે. કુદરતી ખાતર એ કાર્બનિક જૈવિક પદાર્થ છે. કુદરતી ખાતર વનસ્પતિ અને પ્રાણીઓના વિઘટનથી પણ પ્રાપ્ત થાય છે. હવે આ વિઘટન છે એ કેટલાક સૂક્ષ્મજીવો દ્વારા થાય છે, જેના વિશે તમે પ્રકરણ 2માં સૂક્ષ્મજીવો વિશે ઊંડાણપૂર્વક અભ્યાસ કરશો. કુદરતી ખાતરના ઉદાહરણ વર્મી કમ્પોસ્ટ અને અળસિયાનું ખાતર છે, જે તમને સ્ક્રીનમાં દર્શાવેલું છે. વર્મી કમ્પોસ્ટ એટલે નકામા શાકભાજી અને માંથી જે ખાતર બનાવવામાં આવે છે તેને વર્મી કમ્પોસ્ટ કહે છે, જ્યારે અળસિયાનું ખાતર એ અળસિયામાંથી બનાવવામાં આવે છે. હવે કુદરતી ખાતરના ફાયદા. તો કુદરતી ખાતરના ફાયદા નીચે પ્રમાણે છે. કુદરતી ખાતર જમીનની જળ ધારણ ક્ષમતામાં વધારો કરે છે. જમીન છિદ્રાળુ બનાવે છે, જેનાથી વાયુ વિનિમય સરળતાથી પ્રાપ્ત થાય છે. તે ફાયદાકારક સૂક્ષ્મજીવોમાં વધારો કરે છે. તે જમીનના બંધારણમાં સુધારો કરે છે. કુદરતી ખાતરના ઉપયોગથી જમીનના બંધારણ તેમજ જળ સંગ્રહ ક્ષમતામાં વધારો થાય છે. કુદરતી ખાતરમાં ભરપૂર માત્રામાં સેન્દ્રિય પદાર્થો હોય છે. હવે બીજું, કૃત્રિમ ખાતર. તો કૃત્રિમ ખાતર એ રાસાયણિક પદાર્થ છે. તે માનવ સર્જિત અકાર્બનિક ક્ષાર છે. કૃત્રિમ ખાતરનું નિર્માણ કારખાનામાં થાય છે. તેમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે. કૃત્રિમ ખાતરના ઉદાહરણ યુરિયા, એમોનિયમ સલ્ફેટ, સુપર ફોસ્ફેટ, પોટાશ અને એનપીકે છે. એનપીકે એટલે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ. કૃત્રિમ ખાતરના ગેરફાયદા. તો કૃત્રિમ ખાતરના વધારે ઉપયોગ કરવાથી જમીનની ફળદ્રુપતામાં ઘટાડો થાય છે. જમીનનો તે જળ પ્રદૂષણનો સ્ત્રોત છે, તેમાંથી સેન્દ્રિય પદાર્થો પ્રાપ્ત થતા નથી. વિદ્યાર્થી મિત્રો, હવે તમારી સ્ક્રીન ઉપર કૃત્રિમ ખાતર અને કુદરતી ખાતર વચ્ચેનો તફાવત દર્શાવેલો છે. એમાં પ્રથમ મુદ્દો, કૃત્રિમ ખાતર એક માનવ નિર્મિત અકાર્બનિક ક્ષાર છે, જ્યારે કુદરતી ખાતર એક પ્રાકૃતિક પદાર્થ છે જે છાણ તેમજ વનસ્પતિના અવશેષોના વિઘટનથી પ્રાપ્ત થાય છે. બીજો મુદ્દો, કૃત્રિમ ખાતર કારખાનામાં તૈયાર થાય છે, જ્યારે કુદરતી ખાતર ખેતરમાં તૈયાર કરી શકાય છે. ત્રીજો મુદ્દો, કૃત્રિમ ખાતરથી જમીનને સેન્દ્રિય પદાર્થો પ્રાપ્ત થતા નથી, જ્યારે કુદરતી ખાતર જમીનને ભરપૂર માત્રામાં સેન્દ્રિય પદાર્થો પૂરા પાડે છે. ચોથું, કૃત્રિમ ખાતરમાં વનસ્પતિ માટે જરૂરી પોષક દ્રવ્યો જેવા કે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે, જ્યારે કુદરતી ખાતરમાં વનસ્પતિ માટે જરૂરી પોષક દ્રવ્યો સાપેક્ષ રીતે ઓછી માત્રામાં હોય છે.
હવે જમીનમાં આપણે પોષક દ્રવ્યો ખૂટી જાય તો ખાતરની મદદથી આપણે તેને પુનઃસ્થાપિત કરી શકીએ છીએ. તો આ સિવાય પણ તેની અન્ય રીત છે, જમીનમાં પોષક તત્વોના પૂર્તિ માટેની અન્ય રીત છે પાકની ફેરબદલી. તો આ રીતમાં જુદા જુદા પાકને એકાંતરે ઉછેરવામાં આવે છે. પહેલાં ઉત્તર ભારતમાં ખેડૂતો એક ઋતુમાં કઠોળ ઉગાડતા અને બીજી ઋતુમાં ઘઉં ઉગાડતા, જેથી જમીનમાં નાઇટ્રોજનની પૂર્તિ થઈ રહે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે રાઇઝોબિયમ બેક્ટેરિયા વિશે જાણીએ, જે કઠોળ વર્ગની વનસ્પતિમાં જોવા મળે છે. કઠોળ વર્ગ એટલે કે સીંબી કુળની વનસ્પતિ. તો અહીં સીંબી કુળની વનસ્પતિઓની મૂળ ગંડિકાઓમાં રાઇઝોબિયમ બેક્ટેરિયા જોવા મળે છે. તે વાતાવરણમાં રહેલા નાઇટ્રોજનનું સ્થાપન જમીનમાં કરે છે. રાઇઝોબિયમ બેક્ટેરિયા તમને સ્ક્રીન ઉપર દર્શાવેલ છે. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ. આવા જ આગળના પ્રકરણના બીજા વિડીયો જોવા માટે લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 1ના પાક ઉત્પાદન અને વ્યવસ્થાપનના ભાગ 3 સાથે મળીએ આવતા વિડીયોમાં. થેન્ક યુ.